અને સંગ્રહની ઈચ્છાવાળા જે મનુષ્યો શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના માને છે અને સઘળા કર્મો પોતાને માટે જ કરે છે, તેઓ ભગવાનના મત અનુસાર ચાલતા નથી. આ સિક્કો હાલે નહીં ભગવાનના મત અનુસાર, કારણ કે એ તો પોતાના ભોગ માટે કરે છે. ભોગ માટે કરવાનું, પણ ભોગ આપણે ભોગવી શકતા નથી, આપણને ભોગ ભોગવી જાય. અને એટલે જ કીધું છે કે એક ભગવાનના મત અનુસાર, ભગવાન એવું કહે છે કે મારો મત આવો છે. હવે ખરેખર માઇક આંગલો હોય અને પછી પેલાને પહેલવાનને માફ કરે કે જા તને આજ નથી મારતો, માફ કરું છું, તો એને કોઈ અર્થ નથી. કારણ કે માઇક આંગલો છે એને પોકે હકવાનો જ નથી, એટલે લડવાનું બંધ કરે. પણ પહેલવાન હોય અને એ એમ કે હું તને માફ કરું છું, તો એનો અર્થ છે. એમ ભગવાન પણ એમ કે છે કે આ મારો મત છે, કારણ કે એ તો ત્રિલોકનો નાથ છે, સર્વોપરી છે. અને એ જ્યારે કે એને મહત્વ હોય. ખાલી બંગાળમાં એક ઓલી ઝાલ મૂડી ખાધી, હા ભગવાન આખું બંગાળ ખાવા માટે તૈયાર થઈ ગયું અને આખું બંગાળ જીતી લીધું. અને પેલા બાલાજી વાળા અહીંયા ઝાલ મૂડીનું પેકેટ જ બજારમાં મેં દીધું. બોલો આનું નામ ભેજું કહેવાય? હા, બાકી આપણે જે ભેળ ભેગી કરીએ ને એના જેવું છે ઝાલમુડી. પણ ખાનારું કોણ હતું એ મહત્વનું. અને એટલે જ કીધું છે ભગવાનનો મત એટલે સર્વોપરી થયો, એનાથી આગળ કોઈ છે નહીં. એટલે ભગવાનના મત અનુસાર એ ચાલતું નથી. ઘણા એમ કે ને કે ના ના અમારું તો આ છે એ ચાલશે ના. ભગવાન કે, અને ભગવાનને આપણે કહીએ ને તો ભગવાનને ઘણી સલાહ દેવા જાય. જો કે આપણા સર્ટિફિકેટ ની કઈ બહુ જરૂર ભગવાનને હોય એવું લાગતું નથી. હા, ભક્ત કે તારે આમ કરવું જોઈએ તો ભગવાન કરે ખરા, પણ એની વાહે એને 25 વર્ષનું તપ હોય. મીરા કે નરસિંહ કે તો એનું સાંભળે. હવે આપણે કોઈ દિવસ ભગવાનની જ્ઞાન હોય ને ભગવાનને સલાહ દેવા માટે તારે આમ કરવું જોઈએ, ભગવાન કે તું અહીં ક્યાં ડાયો થવા આવ્યો? એટલે પેલું યાદ રાખવાનું, ભગવાનને સલાહની જરૂર નથી. અને સર્વજ્ઞાન વિમુઢાનતાન, જે મનુષ્યો ભગવાનના મતનું અનુસરણ નથી કરતા તેઓ સર્વ પ્રકારના સાંસારિક જ્ઞાનો એટલે કે વિદ્યાઓ, કલાઓ વગેરેમાં મોહિત રહે. કલા કઈ છે? 64 કળા છે આપણા શાસ્ત્ર અનુસાર. એમાં પછી કળીઓ હોય, હુતાર બધા આવી ગયા, લુહાર બધા આવી ગયા. કળા છે. લુહારના હાથમાં લોઢું જાય તો ધારે એવો વણાક આપે, અને હઈના હાથમાં કપડું જાય કાપી અને એવું બનાવે કે હામાવાળાના શરીરને ઓકે. આ કલા છે. એટલે કીધું છે 64 કળા. જે મનુષ્યો ભગવાનના મત અનુસાર શરણ નથી કરતા તેઓ સર્વ પ્રકારના સાંસારિક જ્ઞાનો, આ સંસારના જ્ઞાન છે. આપણે એમ કહીએ ને અટાણે સર્ટિફિકેટ લેવા જાય ને તો કે ઇલેક્ટ્રિક એન્જિનિયર, એ કલા છે. એનું સર્ટિફિકેટ લઈને આવ્યો, હું ઇલેક્ટ્રિક એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ થયો. હું ભણવાનો વિરોધી નથી હો, પણ ભાઈ 64 કળામાંથી એક જ કળા તારી પાસે છે અને 63 કળા નથી, એનું સર્ટિફિકેટ થયું. શું થયું? 64 કળામાંથી એક જ કલા મારી પાસે, તોય માણસ વિશે તાવ દે મને તો બધું આવડે. ભાઈ તને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું કામ આવડતું હશે, પણ સારો દીકરો થવાનું કામ આવડતું નથી. અને જો એ આવડતું હોય તો આજે મા બાપો ઘરડા ઘરમાં ના હોય, એ પણ મહત્વનું છે. પુત્ર ધર્મ બજાવતા શીખવું પડે ને, એ ભગવદ્ ગીતા બતાવે છે. અને એટલે જ કીધું છે અનુસરણ કરતા તેઓ સર્વ પ્રકારના સાંસારિક જ્ઞાનો એટલે વિદ્યાઓ. વિદ્યા આપણે એને કહીએ છીએ ખરેખર વિદ્યા એટલે સરસ્વતી. સરસ્વતી માં છે, સરસ્વતી જ્ઞાન છે, વિદ્યા છે. પણ સરસ્વતી ને આપણે ક્યારે પ્રાર્થના કરી શકીએ કે એ જ્ઞાન સમાજના હિતમાં, સંસારના હિતમાં અને દેશના હિતમાં હોવું જોઈએ. આજે માહિતી બહુ છે, પણ અસલ વિદ્યા વિનય ન શોભતે. જેનામાં વિદ્યા આવી એનામાં વિનય આવ્યો, અને વિનયથી જ શોભે છે. ન ચોર હાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વિદ્યા ધનમ ઉત્તમ ધનમ વ્યય કૃતે વર્ધતે. એને ચોર કઈ લઈ નથી જઈ શકતો. જેનામાં વિદ્યા છે, વિદ્યા ન ચોર હાર્યમ, ચોર લઈ ન જઈ શકે.
ન ચ રાજહાર્યમ, રાજ હરણ ના કરી શકે, ન ચ ભાતૃભાજ્યમ, ભાઈ એમાંથી ભાગ પડાવી શકે નહીં, ન ચ ભારકારી, લેણિયા તેમાંથી માગણી કરી શકે નહીં. વિદ્યાધનમ ઉત્તમ ધનમ, આ વિદ્યાધન એવું છે ઉત્તમમાં ઉત્તમ, વ્યય કૃતે વર્ધતે, જેમ વાપરો એમ વધે. આ બહુ મહત્વનું છે. બાકી બધી વસ્તુ વાપરો ને એમ ઘટે, અને આ વાપરો એમ વધે. તો એવી વિદ્યા લેવી જોઈએ. અહીંયા આપણે કેવી લઈએ છીએ? વિદ્યા કલાઓ વગેરેમાં મોહિત રહે છે. આપણે એમાં મોહિત રહીએ છીએ કે એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય, અને પછી છેલ્લે ખબર પડે કે મારા જીવનો ઉદ્ધાર કયો, જીવિકાનો ઉદ્ધાર થયો એની ના નહીં. જીવિકા એટલે આવક, બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન, રોટલા કમાવાનું શિક્ષણ. આજના જમાનામાં આજ છે. મેં કાલે કે આજ આવીને 150 વર્ષ પહેલા કર્યું હતું ભારતની અંદર, કે એવા માણસોને ભણતર આપો ને કે એ ભણીને બારો નીકળે એટલે નોકરી જ ગોતતો હોય, નોકર બને પણ રાજા બને નહીં, વેપારી બને નહીં. આજે બધા એ જ છે. અને એટલે જ આજે માણસ એમ કહે છે કે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ક ખેતી થઈ ગઈ. ક્યારે થઈ ગઈ? માણસ આજે નોકર બનવા તૈયાર થયો. અને પહેલાના ખેડૂતો હતા ને, એ ક્યારેય કોઈની ગુલામી સ્વીકારતા નહીં. એટલે એને જગતનો તાત કયો છે. 5 વીઘા પણ હોય ને તો એમ મુશે તાવ દેતો કે હું આમાં માની સેવા કરીને એમાંથી મારું જીવન ચલાવીશ, પણ કોઈને ઝૂકતા નહીં. અમે નાના હતા ને ત્યારે અમે ગામડામાં ઓલાને એમ કે ને કે મામલતદાર કચેરીમાં કે નોકરી છે, મારે કઈ નોકરી નથી કરવી, કોકની ગુલામી કરવી કે તમારે ખેતરમાં મજૂરી ના કર. અને આજે મારા ખેતર વેચી નોકરીએ લાગવા માંડ્યા. બોલ, પરિસ્થિતિ થઈ ગઈ. નહીં તો પહેલા ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી. આજે એનું ઊંધું થઈ ગયું. અને એટલે પહેલું મહત્વ છે તેઓ મોટર, હવાઈ જહાજ, રેડિયો, ટેલિવિઝન વગેરે આવિષ્કારોમાં તેમના કલા કૌશલને જાણવામાં તથા નવા નવા આવિષ્કાર કરવામાં જ રચ્યા પચ્યા રહે છે. આ જેમ વધારતા જઈએ ને એમ વધતું જાય, જેમ વધારતા જાય એમ વધતું જાય. કારણ કે એમાં ને એમાં આપણે બહાર આવતા નથી. આ ફોન આવવાનું શરૂ છે ને તો નાના નાના ડબલા આવતા, ખબર, કિસમ પીણારીએ. હા, પેલા રિલાયન્સ વાળા 500 રૂપિયામાં એવા કાઢ્યા હતા. એ કાર્ડ પણ આપતો હતો અને મોબાઈલ પણ આપતો હતો. હા, અને આપણે વાતો કરતા હતા. એની પેલા પેઝાર આવ્યા હતા. હવે એ જાજો સમય નથી થયો તો પણ કેટલી બધી પ્રગતિ કરી નાખી. રોજ રોજ નવા મોડલ આવે, રોજ રોજ નવા મોડલ આવે, એનો કોઈ દી અંત આવતો નથી. રોજ નવા મોડલ આવે તો અંત આવતો નથી. અને એટલે કહ્યું કે એ ગમે એટલો માણસ ભોગવાદી સમાજમાં પડેલો હોય તો પણ એનો કોઈ દી અંત આવે નહીં, જીવન પૂરું થઈ જાય. પેલા આપણે ફિલ્મ જોવા જતા ને તો ખાલી ડોરકીપર હોય ને એ જાણે રાજા જેવું વર્તન કરતો. ટિકિટ ન હોય ને તો આપણે એના પગે લાગતા, ભાઈ ટિકિટ લાવી દે, ન હોય તો ક્યાંકથી કરી દે ને, બ્લેક કરતા. અત્યારે ટીવી ઓલા થિયેટર બંધ થઈ ગયા, તાળા લાગી ગયા, ઘેર ઘેર થિયેટર થઈ ગયા. એટલે પછી ઓલા એ પાછા વેપાર ગોતવા નીકળી ગયા, હોમ થિયેટર લો. હા, એટલે એવા સ્પીકર ને એવડા મોટા ટીવી ઘરમાં રાખ્યા. એનો કોઈ દી અંત આવતો નથી. અને એટલે જ કીધું છે મોટર, હવાઈ જહાજ. મોટર લાવે ને તોય ડખો, એમાંય કોઈ દી અંત આવતો નથી. 5 લાખની લાવ્યો હોય ને 10 લાખ વાળો બાજુમાં નીકળે, મારો બેટો કે મારાથી હારે મોટો લઈને ગયો છે, હું તારે 20 લાખની લઈ આવું. 20 લાખ વાળો જતો હોય ને લઈને, બાજુમાંથી પેલો ઓડી કાર વાળો નીકળે ને, ઈ મારો બેટો શેનો નીકળ્યો? આ ઈર્ષામાં ને ઈર્ષામાં જીવન વયું ગયું અને બીજું રહી ગયું. જીવન જાય પણ આત્માનું કલ્યાણ થતું નથી. રેડિયો, હવે પહેલાના જમાનામાં તો ગામમાં એકાદો રેડિયો હોય ને આખું ગામ ભેગું થઈને બેસતા. અને હું તો નાનો હતો ને ત્યારે અમારા ગામમાં એક જ રેડિયો હતો. અને રેડિયો જો સાંભળવા જાય ને એટલે આખું ગામ ભેગું થઈને સાંજે લોકગીત સાંભળે. 5 વાગે લોકગીત ચાલુ થાય. તઈ તો દિવાળી બેન ભીલ ને હેમુ ગઢવી ને એવા બધા કલાકારો હતા. હા, તે અમારે ડોશી વાતું કરે, મારા બેટા આમાં દિવાળી બેન ભીલ ક્યાં બેઠી છે. હવે બિચારા ભોળા, એને કઈ સમજણ તો પડે નહીં કે આ બાય થી આવે છે અવાજ. ના, એ કે આમાં ક્યાં ઢોલક વાળા બેઠા છે ને ક્યાં હેમુ ગઢવી બેઠો હોય છે ને કે હાંકડીમાં કે, પણ એવી ખબર હતી નહીં. ત્યાંથી ક્યાં પ્રગતિ થઈ, પાછો રેડિયાનો જમાનો આવ્યો.
ધીમે ધીમે. નહીતર તો પેલા ગામડામાં જતો હોય ને સાયકલ માથે હોય